મિર્ચી મોર્નિંગ. આજનું ન્યૂઝપેપર વાંચતો હતો અને એમાં મારું રાશિ ભવિષ્ય વાંચ્યું. આમ તો આવા દૈનિક પ્રિડિક્શન્સમાં હું બહુ બિલીવ નથી કરતો, પણ બે ઘડી વાંચવાની મજા આવે. મને એમ થયું કે લાવ જોઈએ તો ખરું કે શું લખ્યું છે આપણા આજના ભવિષ્ય કથનમાં. શું લખ્યું છે, કેવો જશે આજનો દિવસ. તેમાં લખેલું કે તમે ધારશો તેવું થશે, તમે મૂડમાં રહેશો તો આનંદ થશે, તમે દુઃખી થવા ઈચ્છશો તો દુઃખી થશો. મેં કીધું વાહ ક્યાં બાત હે. આમાં તમે નવું શું કીધું? આ તો મારી રાશિ હટાવી દો અને કોઈને પણ કહો તો લાગુ પડે એવું જ છે ને, કે તમે મૂડમાં હશો તો આનંદ થશે અને દુઃખી થવા ઈચ્છશો તો દુઃખી થશો. એકચ્યુઅલી બધું આપણા હાથમાં, આપણા મનમાં જ હોય છે. દુશ્મની પણ આપણા મનમાં, ને દોસ્તી પણ, ઈર્ષા પણ ને પ્રેમ પણ. ધારીએ એ ગુણમાંથી લોટ બાંધી શકાય અને રોટલી ફુલાવી શકાય. આ પેલી વાર્તા જેવું છે. રાજાએ પોતાના હાથમાં ઈંડું લીધું અને મુઠ્ઠીમાં બંધ કર્યું અને પછી પૂછ્યું બિરબલને કે બોલ, આ મરઘી જીવે છે કે મરી ગઈ? ત્યારે બિરબલે કહેલું કે બાદશાહ સલામત, બધું તમારા હાથમાં છે. તમે દબાવી દો તો ઈંડું ફૂટી જાય અને તમે જીવાડો તો મરઘી જીવે. એટલે મૂડમાં રહેવું ન રહેવું એ આપણા હાથની વાત છે. બાકી અત્યારે એવા કેટલાય લોકો છે જે લોકો બીજાના હાથમાં પોતાનો સ્વભાવ સોંપી દે છે. હા, પોતાનો આખો સ્વભાવ બીજાને સુપ્રત કરી દીધો હોય. બીજા કરાવે એમ કરતા હોય, જાણે બીજાને ઈશારે કઠપુતલીની જેમ નાચતા હોય કે આજુબાજુના આધારે તમારો મૂડ નક્કી થાય. એવું તો કેવું? તમારો પોતાનો મૂડ તમારા પોતાના હાથમાં છે. તમે જુઓ, હમણાં જયારે આ ફેમિલી ફંક્શન્સ ગયા, બધા તહેવારનો ટાઈમ હતો, એ વખતે આખું ફેમિલી સાથે બેઠું હોય, પણ એક જણ એવું હોય જે ફેમિલીની સાથે ખાલી બેઠું હોય પણ એનું ધ્યાન મોબાઈલમાં હોય. એને પોતાની જાતને સમર્પિત કરી દીધી છે મોબાઈલને, સોશિયલ મીડિયાને. એનું આખું બિહેવિયર નક્કી કરે કોણ? તો કે પેલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની દુનિયા. અરે આવું તો કેવી રીતે ચાલે? 7:16 થઈ રહી છે. મિર્ચી 98.3 સાંભળી રહ્યા છો તમે. 17th ઓગસ્ટ 2017 ગુરુવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે આપણે ધારીએ એ થાય. આપણો મૂડ આપણા હાથમાં, આપણી દોસ્તી આપણા હાથમાં, પ્રેમ, ઈર્ષા, બધા જ ગુણો અને દુર્ગુણો આપણા હાથમાં. ગુડ મોર્નિંગ માય ડિયર.